નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરશું. શું આપ હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલ ગ્રીનલેન્ડ ટાપુ વિશે જાણો છો, જેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કબજે કરવા માંગે છે? શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોટો ટાપુ હોવા છતાં તે હંમેશા બરફથી ઢંકાયેલો રહે છે? ત્યાંની 80% જમીન ઉપર બરફ હોવા છતાં ત્યાં હજારો લોકો વસવાટ કરે છે અને પોતાનું જીવન પણ વિતાવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગ્રીનલેન્ડ વિશેના ચોંકાવનારા તથ્યો વિશે, જેમને પોતાના વડાપ્રધાન અને સંસદ હોવા છતાં તે સ્વતંત્ર દેશ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી અદ્ભુત કહાની ગ્રીનલેન્ડ ટાપુની છે, જેમની આપણે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. એક જમીન હોવા છતાં બે ઓળખ ધરાવતો ગ્રીનલેન્ડ ટાપુ છે, જે એક સમગ્ર વિશ્વમાં એક અનન્ય ઓળખ ધરાવે છે. ભૌગોલિક દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ ટાપુ છે તે ઉત્તર અમેરિકાનો ભાગ છે. જે ઉત્તર અમેરિકા ખંડ છે તેમાં ગ્રીનલેન્ડ ટાપુનો સમાવેશ થાય છે, પરંતુ તેનું રાજકીય અને સાંસ્કૃતિક જોડાણ છે તે યુરોપ સાથે થયેલું છે. તો આ જ ગ્રીનલેન્ડ ટાપુને અન્ય વિભાગો કરતાં અલગ બનાવે છે. તો આપણે ચર્ચા કરીએ. પૃથ્વી પરનો આ સૌથી મોટો ટાપુ છે અને પોતે એક ખંડ નથી, છતાં તેમનું કદ અને ભૌગોલિક અલગતા જ તેમની ઓળખનો મુખ્ય આધાર છે. અહીં ગ્રીનલેન્ડ ટાપુ છે તે વિશ્વના જે દેશો છે તેમની સાથે સરખામણી કરવામાં આવેલી છે. તેમાં ગ્રીનલેન્ડ ટાપુ વિશ્વના ઘણા બધા દેશો કરતાં પોતે મોટો છે. ઉત્તર ધ્રુવ ઉપર આવેલો છે. આર્કટિક સર્કલ ઉપર ગ્રીનલેન્ડ ટાપુ છે તે આવેલો છે. અને અહીં સમગ્ર વર્ષ દરમિયાન મોટાભાગના વિસ્તાર ઉપર, એટલે કે લગભગ 80% વિસ્તાર ઉપર બરફ જામેલો રહે છે. અને ત્યાં અમુક વિસ્તારોમાં તો 3 કિલોમીટર જેટલી મોટી બરફની ચાદરો છે તેનાથી આ ટાપુ ઢંકાયેલો હોય છે. આમ છતાં પણ ત્યાં લગભગ 56 થી 58 હજાર જેટલા લોકો છે તે વસવાટ કરે છે અને પોતાનું જીવન પણ ગુજારે છે. તેમની આ ભૌગોલિક વિશેષતા છે તે જ તેમને વિશ્વથી અલગ બનાવે છે. બરફના પોપડા એટલે સુધી ઊંડી જામેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે અહીં શિયાળામાં લઘુત્તમ તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે અને મહત્તમ તાપમાન ઉનાળામાં 5 થી 10 અંશ સેલ્સિયસ જેટલું જ હોય છે. એટલે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ત્યાં મનુષ્ય વસવાટ છે અને તે સમગ્ર વિશ્વથી અલગ પોતાની ઓળખ પણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગ્રીનલેન્ડ ટાપુ છે તેમનું યુરોપ સાથેનું જોડાણ છે તેમની થોડીક ચર્ચા કરીએ. તો ભૌગોલિક રીતે આ ગ્રીનલેન્ડ ટાપુ છે તે અમેરિકા સાથે જોડાયેલો હોવા છતાં, એટલે કે ઉત્તર અમેરિકા ખંડનો ભાગ હોવા છતાં ઐતિહાસિક અને રાજકીય રીતે ડેનમાર્ક દેશનો ભાગ છે, એટલે કે કિંગડમ ઓફ ડેનમાર્ક છે તેમનો જ એક પાર્ટ છે ગ્રીનલેન્ડ ટાપુ. 18મી સદીમાં અહીં ડેનિશ વસાહતની સ્થાપના થયેલી હતી અને ત્યારબાદ 1953માં તેનું ડેનિશ સામ્રાજ્યમાં, એટલે કે કિંગડમ ઓફ ડેનમાર્કમાં એકીકરણ કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ 2009થી ત્યાં સ્વશાસનનો પ્રારંભ થાય છે. તો આપણે ગ્રીનલેન્ડ ટાપુમાં કેવી રીતના સ્વશાસન છે અથવા તો સ્વશાસિત પ્રદેશ કેવી રીતે છે તેમની પણ થોડીક માહિતી મેળવી લઈએ. તો ગ્રીનલેન્ડ છે તે ડેનમાર્ક રાજતંત્રનો એક સ્વશાસિત પ્રદેશ છે, એટલે કે કિંગડમ ઓફ ડેનમાર્ક છે તેમનો એક સ્વાયત્ત એકમ છે. એનો મતલબ એવો થાય છે કે અહીં આંતરિક જે બાબતો છે તેનું સંચાલન કરવા માટે વ્યાપક સત્તાઓ છે તે ગ્રીનલેન્ડને આપવામાં આવેલી છે અને સ્વતંત્ર શાસન કરવામાં આવે છે. આંતરિક બાબતોમાં ડેનમાર્કનું રાજતંત્ર છે કોઈ પણ દખલગીરી કરતું નથી. ડેનમાર્કનું રાજતંત્ર છે તેમને કિંગડમ ઓફ ડેનમાર્ક તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં 2 ભૌગોલિક એકમો છે તેમનો સમાવેશ થાય છે, એક ડેનમાર્ક દેશ અને એક ગ્રીનલેન્ડ. તો ડેનમાર્ક દેશ છે ત્યાં ડેનમાર્કની સરકારનું રાજ્યતંત્ર હોય છે અને ગ્રીનલેન્ડ છે તેમને વ્યાપક સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે, એટલે કે ગ્રીનલેન્ડમાં પોતાની સંસદ છે અને પોતાના વડાપ્રધાન પણ છે. તો ગ્રીનલેન્ડમાં આ સ્વશાસન કેવી રીતે ચલાવવામાં આવે છે તેમની પણ આપણે થોડીક માહિતી મેળવીએ. તો ગ્રીનલેન્ડમાં સરકારની રચના માટે અન્ય દેશોમાં જેવી રીતે લોકતાંત્રિક રીતે ચૂંટણીઓ થાય છે તેવી જ રીતે
ગ્રીનલેન્ડમાં પણ ચૂંટણીઓ થાય છે, ત્યાંની સરકારની પસંદગી પણ ત્યાંના સ્થાનિક લોકો જ કરે છે, તેમના વડાપ્રધાનની પસંદગી પણ તેઓ જ કરે છે, તેમને વડાપ્રધાન પણ હોય છે અને તેમની સંસદ પણ છે. અને ત્યાંના સ્થાનિક કાયદાઓ બનાવવા અને નીતિઓનું નિર્માણ કરવા માટે આ વડાપ્રધાન અને સંસદ છે તે જ કાયદાઓ બનાવે છે. તેમાં ડેનમાર્કનું શાસનતંત્ર કોઈ પણ જાતની દખલઅંદાજી કરતું નથી. એટલે આવી રીતે ગ્રીનલેન્ડ ટાપુ છે તે બીજા વિશ્વના જે ભૌગોલિક એકમો છે તેના કરતાં એક અલાયદું જ શાસન તંત્ર છે તે ધરાવે છે. અહીં જે પાવર છે એટલે કે જે સત્તાનું સ્પષ્ટ રીતે વિભાજન કરવામાં આવેલું છે, તેમાં ગ્રીનલેન્ડને અમુક સત્તાઓ આપવામાં આવેલી છે અને ડેનમાર્કને પણ અમુક જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. તો ગ્રીનલેન્ડ ટાપુનો વહીવટ માટે જે આંતરિક બાબતો છે, સ્થાનિક કાયદાઓ છે અને આર્થિક નીતિઓ બનાવવા માટે ગ્રીનલેન્ડ છે તે સ્વતંત્ર હોય છે, પોતાની આર્થિક નીતિઓ બનાવે છે. આંતરિક બાબતોમાં કેવા કાયદાઓ બનાવવા, કેવા નીતિ નિયમો બનાવવા તે પણ ગ્રીનલેન્ડનું શાસન છે પોતે જ બનાવે છે. શિક્ષણ અને સંસ્કૃતિને લગતા નીતિ નિયમો પણ પોતે જ બનાવે છે. એટલે કે આંતરિક બાબતોમાં ડેનમાર્કનું રાજતંત્ર કોઈ પણ જાતની દખલગીરી કરતું નથી. ડેનમાર્કની જવાબદારી માત્ર બે જ વસ્તુઓ પૂરતી હોય છે, એક દેશની સંરક્ષણની નીતિ અને વિદેશ નીતિ. આ બે જ વસ્તુઓ છે તે ડેનમાર્કની જવાબદારી છે. બાકીની તમામ આંતરિક બાબતોમાં ગ્રીનલેન્ડને પોતાનું સ્વતંત્ર સત્તા આપવામાં આવેલી છે. એટલે આવો સ્વાયત્ત પ્રદેશ છે તે ગ્રીનલેન્ડ ટાપુ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી અનન્ય ઓળખ ધરાવતો ગ્રીનલેન્ડ ટાપુ છે તે વિશ્વમાં એક અજાયબી છે. અહીં મિડનાઇટ સન અને પોલર નાઇટ જોવા મળે છે. મિડનાઇટ સનનો મતલબ એવો થાય છે કે અહીં મધ્યરાત્રિએ પણ સૂરજ દેખાય છે અને પોલર નાઇટનો મતલબ એવો થાય છે કે અહીં 24 કલાકમાં ક્યારેય સૂર્ય દેખાતો પણ નથી. તો ગ્રીનલેન્ડ ઉત્તર ધ્રુવ પર આવેલો હોવાથી ગ્રીનલેન્ડમાં 6 મહિનાની રાત્રિઓ અને 6 મહિનાના દિવસો એવી અલગ જ જે ભૌગોલિક ઘટના છે તે અહીં બને છે. એટલે આ જ ગ્રીનલેન્ડની એક અલગ ઓળખ છે તે સમગ્ર વિશ્વ કરતાં જુદી છે. તે ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકાનો ભાગ હોવા છતાં રાજકીય રીતે યુરોપિયન યુનિયનનો જ એક ભાગ ગણવામાં આવે છે. તો આવી અનન્ય ઓળખ છે તે ગ્રીનલેન્ડ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ પણ ગ્રીનલેન્ડ ટાપુ છે તે ખૂબ જ મહત્વનો છે. અહીં બરફની ચાદર નીચે ઘણી બધી જે દુર્લભ ખનિજો છે તે મળી આવે છે. રેર અર્થ મિનરલ છે તે પણ અહીં મળી આવે છે. એટલા માટે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ગ્રીનલેન્ડને કબજે કરવા માગે છે. અત્યારે સમગ્ર વિશ્વમાં ગ્રીનલેન્ડ ટાપુ છે તે ખૂબ જ ચર્ચામાં રહેલો છે અને અમેરિકાના આ એગ્રેસિવ એપ્રોચ સામે યુરોપિયન યુનિયન દેશો પણ એક થઈ ગયેલા છે અને ગ્રીનલેન્ડ ટાપુની રક્ષા કરવા માટે પોતાના સૈનિકો પણ મોકલી રહ્યા છે. તો આ એક ખૂબ જ અલગ ઓળખાણ ધરાવતો ટાપુ, જે એક ટાપુ હોવા છતાં ત્યાં બે વિશ્વ અલગ રીતે અસ્તિત્વ ધરાવતા હોય તેવી અનુભૂતિ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે ગ્રીનલેન્ડ ટાપુ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. અને હા, જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમાં જનરલ નોલેજનો ટોપિક છે તે ખૂબ જ અગત્યનો હોય છે. આપણે યુટ્યુબ ચેનલ ઉપર જનરલ નોલેજની સ્પેશિયલ જીકે સિરીઝ શરૂ કરેલી છે. આ સિવાય ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, આ 5 ટોપિકના ખૂબ જ અગત્યના 1000 મોસ્ટ એમપી પ્રશ્નોની એક સિરીઝ પણ આપણે શરૂ કરેલી છે અને તેના વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ 1000 મોસ્ટ એમપી પ્રશ્નો છે તે પણ આપ જોઈ શકશો. અને બીજા કરંટ અફેર્સના અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યની અપડેટ માટે અને સારું મટીરિયલ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઓ, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.